આજના મોટા સમાચાર, ગુજરાતમાં મોટો બદલાવ, બ્રેકિંગ ન્યૂઝ 2024 ચૂંટણી પ્લસ હવામાન પ્લસ વિશ્વ અપડેટ લઈને આવી રહ્યો છું મિત્રો તમારા માટે. તો જોડાયેલા રહો આપણી ચેનલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ, લઈને આવ્યો છું આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનમાંથી આવકમાં ભારે વધારો થયો છે. કુલ ₹19,000 કરોડથી વધુ આવક, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 30% વધારે છે. આ વધારાનું મુખ્ય કારણ પ્રોપર્ટી કિંમતોમાં વધારો અને જમીન સોદાઓમાં તેજી માનવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના 150થી વધુ પરીક્ષાર્થીઓને ચૂંટણીના કારણે મુલતવી રાખવામાં આવી છે. હવે પરીક્ષાઓ જૂન સુધી ચાલશે, જેના કારણે પીજી એડમિશન પ્રક્રિયામાં પણ મોડું થઈ શકે છે. રાષ્ટ્રીય સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં આસામ, કેરળ, કર્ણાટક વગેરે આજે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીને કારણે અનેક જગ્યાએ શાળાઓ બંધ રાખવામાં પણ આવી છે. IPL 2024 ચાલુ છે અને દેશભરમાં ક્રિકેટનો માહોલ ગરમાયો છે. ભારતને પશ્ચિમ એશિયામાં થયેલા સીઝફાયરનું સ્વાગત કર્યું અને શાંતિની આશા વ્યક્ત કરી છે. આજે ગુજરાતમાં આર્થિક વિકાસના સકારાત્મક સમાચાર છે, પરંતુ શિક્ષણ ક્ષેત્ર વિલંબ અને વૈશ્વિક સ્તરે તણાવની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યુટી આવકમાં 30%નો વધારો, યુનિવર્સિટી પરીક્ષાઓ મુલતવી, વિદ્યાર્થીઓ પર અસર, દેશના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ, મધ્ય પૂર્વમાં તણાવ, ભારતનો મહત્વનો નિર્ણય. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. આજના હવામાન અપડેટ વિશે જાણીએ તો મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલાઈ જોવા મળશે. ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ વિસ્તારમાં ભુજ આસપાસ હાલ ગરમી વધુ રહેશે, પરંતુ અચાનક પવન અને વાદળછાયું વાતાવરણ બની શકે છે. પવન અને તાપમાન વિશે વાત કરીએ તો પવનની ગતિ 20થી 30 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. દિવસ દરમિયાન ગરમી અથવા પરંતુ સાંજે રાહત પણ મળી શકે છે અને ચેતવણીઓ પણ કરવામાં આવી છે. વીજળી સાથે વરસાદ પડી શકે છે, એટલે ખુલ્લા મેદાનમાં ન ઊભું રહેવું. ખેડૂત મિત્રો માટે સલાહ, પાકને સુરક્ષિત રીતે રાખે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે. ધન્યવાદ.